नमस्कार दर्शक मित्रों, सोनाली सफारी में आप सर्वનું हार्दिक स्वागत है। આપણે જાણીશું ઇતિહાસને, જેમાં હું તમને એક સત્ય ઘટના કહેવા જઈ રહી છું। એક સમયની વાત છે કે વડોદરાના ગાયકવાડી સરકાર સર સયાજીરાવ ગાયકવાડ એક વખતે અમરેલીના કાકસા ગામમાં ગયા હતા, જે શિકાર કરવા માટે ગયા હતા। ગિરનારનું જે જંગલ છે તેની શરૂઆત કાકસા ગામમાંથી જ થઈ જાય છે, એટલા માટે ત્યાં આગળ એક માચડા જેવું બનાવેલું હતું કે જ્યાં આગળ રાજા આવે અને ત્યાં આગળ એક તલાવ જેવું હતું। ત્યાં આગળ જે પણ પ્રાણીઓ આવે પાણી પીવા માટે તો તેમનો તે સરળતાથી શિકાર કરી શકે। તો એક દિવસની વાત છે કે ગોરી મેડમ જે અમેરિકાથી આવ્યા હતા સર સયાજીરાવ ગાયકવાડને ત્યાં મહેમાન માટે, તો મહેમાનગતિ માટે આવ્યા હતા, તો એમને પણ સાથે લઈ ગયા હતા। તો ત્યાં આગળ મેડમને લઈ ગયા અને ત્યાં આગળ શિકાર કરવા માટે ગયા, પણ આખો દિવસ વીતી ગયો છતાંય ત્યાં કોઈ નહીં હરણ આવ્યું કે નહીં સિંહ આવ્યો। તો ત્યાં આગળ થોડુંક આમ ઢોલિયા બોલિયા મૂક્યું હતું। ઢોલિયા એટલે કે ગ્રામીણ ભાષામાં આપણે એને કહીએ કે ખાટલાની પંગત, કે કદાચ સિંહ વેલો મોડો આવે ત્યારે જ શિકાર કરશે મહારાજા, એટલે ત્યાં આગળ એમની બધી બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો મિત્રો, કાકસા ગામની અંદર મહારાજા સર સયાજીરાવ અને ગોરી મેડમ શિકારીની રાહ જોઈને બેઠા હતા। એમની સાથે બધા સેનાપતિની બધા પણ હતા જે સુરક્ષા આપતા હતા। તો આખો દિવસની રાહ જોઈ પરંતુ કોઈ પણ પ્રાણી આવ્યું નહીં, અને સાંજ જેવી ઢળી એવો એમને સિંહ આવતો દેખાયો સામેની તરફ। એક બાજુ સૂરજ ડૂબવાની તૈયારી હતી ને એક બાજુ સિંહ આવતો દેખાયો એમને, એટલે મહારાજા ખબરદાર થઈ ગયા કે ચલો ભાઈ આવે છે શિકારી એમ। મહારાજા સર સયાજીરાવે જેવી બંદૂક તાણી અને ગોળી છોડી એટલે સિંહ થોડુંક ચૂકી ગયો, એટલે બંદૂકની ગોળી સીધી નીકળી ગઈ, પણ સિંહ છેડછેડાયો કે આ મારી ઉપર મને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે, શિકાર કરવાની। એટલે સિંહ જેવો છંછેડાયો એટલે સીધું એને તરફ મારી મહારાજા તરફ જોઈને, એટલે એને એક તરફ મારી અને જેવી બીજી તરફ મારવા જતો હતો તો ત્યાં આગળ બે બહાદુર દીકરાઓએ આમ બૂમ પાડી હાકારો કર્યો। એટલે જેવો હાકારો એક જણ આ બાજુથી કર્યો એક જણ આ બાજુથી કર્યો, એટલે જેવો હાકારો કર્યો તેવો સિંહ જે એની ઝડપ હતી ને તે થોડી ઓછી થઈ અને એકદમ આમ બહરાઈ ગયો કે ભાઈ આ ક્યાંથી અવાજ આવે છે, મને મારી નાખવા માટે જ આવે છે શું એમ। એટલે એક છોકરાએ આ બાજુથી બૂમ પાડી એટલે સિંહ છંછેડાયેલો હતો, એટલે એને ફરી પાછું એ રાજા તરફ દોટ મૂકીને બે છલાંગ તો ઓલરેડી એને મારી દીધી, ત્રીજી છલાંગ મારવા જતો હતો ને પાછળથી એને એવું લાગ્યું કે કોઈ મને પણ મારવા આવે છે, એટલે એ થોડો ઊભો રહીને પછી એ પાછળની તરફ જેવું જોવા ગયો તો પછી એ ફરી પેલા જે છોકરાઓ બૂમ પાડતા હતા ને એમની તરફ એ સિંહ એમને મારવા માટે આગળ દોડવાનો હતો। તે સમયે મહારાજાએ સમય સૂચકતા જોઈને બંદૂકની ગોળી ધડ 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 કરીને 3-4 ગોળી સિંહના મોઢા બાજુ તાકી દીધી અને સિંહ ત્યાં આગળ ધડામ દઈને પડી ગયો। મિત્રો, ત્યારે પછી માચડા ઉપરથી નીચે ઉતરીને સર સયાજીરાવે ગરગડા અવાજે કીધું કે બહાદુર દીકરાઓ, તમારું નામ શું છે? તો તે વખતે તેમાંથી એક દીકરો બોલ્યો કે મહારાજ, મારું નામ હરિભાઈ જીવાભાઈ જિંજરિયા છે। ત્યારે બીજાએ કીધું કે મહારાજ, મારું નામ અર્જનભાઈ ભગવાનભાઈ કનેરિયા છે। તો આ બંને માસીયાર ભાઈ હતા, એટલે કે માસીના દીકરા હતા। તેમની વાત સાંભળીને સર સયાજીરાવ ખૂબ ખુશ થયા। તેમને કીધું કે તમે બહાદુર દીકરાઓ છો કે આજે મારું જીવતર તમે બચાવ્યું છે। મિત્રો, પછી સર સયાજીરાવ ગાયકવાડે તેમને પૂછ્યું કે તમે કયા ગામના છો? તેમને કીધું અમે સુખપરના છીએ, સુખપર નામનું ગામ છે ત્યાંના છીએ વતની એમ। તો અમે અહીં આગળ ટીમ્બા આવે ટિમ્બરવા એનો પાન વીણવા આવ્યા હતા એવું કહ્યું એમને। પછી એમને એવું કહ્યું કે તમે વડોદરા આવજો, ત્યાં મારે તમારું સન્માન કરવાનું છે। સયાજીરાવે તેમને વડોદરા આવવા માટેનું આમંત્રણ આપ્યું અને 15 નવેમ્બર 1833માં તે બે બહાદુર દીકરાઓને વડોદરામાં બોલાવવામાં આવ્યા। તે જ્યારે આવે ત્યારે તેમને વડોદરાની અંદર હાથીની અંબાણી ઉપર બેસાડીને આખું નગર ભ્રમણ કરાયું, તેમનું ખૂબ મોટું સ્વાગત કરવામાં આવ્યું અને તે વખતને તેમને બહાદુર શિકારીનો પણ ખિતાબ એટલે કે એવોર્ડ આપવામાં આવ્યો। તે ઉપરાંત તે સમયે જે પણ ગાયકવાડી સરકાર હતી તેમાં જે પોલીસ હતું વિભાગ, તેની અંદર તેમને 18 રૂપિયા જે હાઈએસ્ટ પગાર કહેવાય તે જમાનામાં, તે પગારના કિંમતે તેમને ત્યાં આગળ રાખવામાં પણ આવ્યા નોકરી ઉપર કાયમ માટે। અને મિત્રો, સૌથી સુંદર વાત એ છે કે એ પ્રમાણ આજે પણ આપણને જોવા મળે છે કે આપણા હૃદયસમા કમાટી બાગ, વડોદરાનું જે હૃદયસમા કમાટી બાગ છે ત્યાં આગળ આજે આ બંને બહાદુર દીકરાઓની મૂર્તિ જોવા મળે છે। તો વડોદરા જાઓ કમાટી બાગમાં તો ચોક્કસ જજો અને મને પણ યાદ કરતા રહેજો। તો મિત્રો, સોનાલી સફારીમાં બસ આજે આટલું જ। કહાની ગમી હોય તો કોમેન્ટમાં કહેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। જય માતાજી।